ઊભી રહી ગઈ છો તું? 5-25 ના ઝઘડામાં મારો મૂળો ખોવાણો વન વગડામાં. આ ખાવાનો હે કે નાખી દેવાનો હે? કેમ નાખી દેવાનો? તો આવો કા નીચે હથિયાર જેવું થઈ ગયું આ. એને નાખી નથી દેવાનો. આ શેષનાગની જેમ 5 ફૂંડી છે જો. એકડે 1 બગડે 2 ત્રગડે 3 ચોગડે 4 અને પાછળે 5. વાહ ભાઈ વાહ, તમારો મૂળો એવો થયો પણ. એટલે આ શેષનાગ છે. એટલે આને આપણે છે ને સ્થાપિત કરવાના છે. કઈ જગ્યા પર? આને આપણે મંદિર બનાવવાનું છે શેષનાગનું. મૂળા શેષનાગ છે આ. ઠીક એવું છે. દર્શન કરવા આવો. आशीर्वाद देती हूँ मैं आपको कि आपको आती 22 तारीख तक आपके 300 के फॉलोवर हो जाएंगे. तुम बेटी भाविसा को केक खिला देना, वो खुश हो जाएगी. બીજું કઈ કેવું છે તમારે? नहीं और मेरे को कुछ नहीं कहना है तुमको. કેમ બાકી પણ આપણો મૂળો કેમ? ગજબ નો. મારા પપ્પા ક્યાંથી ગોતી આવ્યા છે? આ એક મૂળો સુધાર્યો હોય ને કાપ્યો હોય ને એટલે આખું ગામ ખાઈ લેવો. પછી પેલા કોઈ મોઢામાં નાખી જ ન કે ગઈઢો થઈ ગયો હોય. એ ગઈઢો નથી, જુવાને જુવાન છે. ગઈઢો હોય ને તો આમ અંદર પોલો થઈ ગયો. આ જુવાન છે, હજી જુવાન છે. કેવું છે? મસ્ત ખપારી ટાઈપ નો હે. ખપારી નથી તો બોલીએ મૂળે મહારાજ કી જય. એટલે ઈ હું એને મંદિર બનાવવા પેલા તાણે ખંભે રાખી લીધો મૂળો. અરે એવું નથી તો આ બીજા બધા એને પ્રજાતિઓ છે ને, હા, એને હું પેલા પાણી પાઈ દઉં. હા, એટલે આ હું મૂળા વાવ્યા સા. કારણ કે આનો વંશ વેલો આપણે આગળ વધારવો પડશે ને, એટલે હું જો પાણી પાઈ દઉં એને. એટલે આ બધા મૂળા હે તો શું છે? એ કોબી હે. લે फ्लावर कोबी है. फ्लावर फूल कोबी है. फूल फ्लावर पुष्प सुन के फ्लावर समझे क्या? ના ના ફૂલ કોબી છે. હા ફૂલકોબી છે ને. હા તો એમ નહીં પણ મૂળાનું વજન કરતા તમારો ઓછો છે. તમે એને ખંભે નાખી નું રખડો હોવો. આને હાસવો પડે એમ છે. એટલો બધો ગઈમો મૂળો. હા તો તમે એને મને એમ સહાય જઈને આરતી ઉતારશો. હા જય મારા રામ. વજન થઈ ગયો. ઘડીક વાર સાઈડમાં બેસી જાઓ તમે. પણ આમ જો ઊભો રાખો તે મૂળો ને પાડામાં ખોઈ ગયો તો. હા બસ 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 બસ. જો અસલ શેષ નાગ જ લાગે વિશાલ. એ રાઈતે કોઈ બી જોઈ જાય ને તોય બી જાય. પારો નહીં સડે આપણો. પણ તમે એટલું પાણી કેમ પાવશો? મરી ગયેલ હોય ને પાતા હોય એની જેમ. વયો ગયો છે અત્યારે. એટલે વાવવાનું છે મોડું થઈ ગયું તું મારે. હા તમારે સદાય મોડું જ હોય. આખો દી રેખડા કરે પછી ક્યાં કામ થાય હે? હા સડી ગયો. પેલા ઈ તો ઉતરવા દે. એમ નહીં તો આને અત્યારે પાયું નો કહેવાય, આને અત્યારે ટોયું કહેવાય. એ ટોલું. એ ટોલું નહીં ટોયું. એ હા ટોયું બાપા બસ. ટોયું કહેવાય ટોયું. અને એમ નહીં બધા મિત્રો એમ પૂછતા તાઈ કે તમારે બેન રતાડું, આપણા રતાડું વાળા વિડીયોમાં એમ કહેતા હતા ગાજર, એને ગાજર નો કહેવાય મિત્રો. અમારી બાજુ એને ગાજર રતાડું કહેવાય. એટલે ખોટી હે ને કઈ બીજી લાંબી ટૂંકી કરવી નહીં. અને એ રતાડું છે ને અહીંયા જ વાવેલા હતા. હવે આમ ફૂલકોબી વાવી છે આઈ છે, અને આગળ મરચી વાવી છે, અને આગળ કંઈક વાવ્યું છે મને નથી ખબર. હવે નહીં જો. હવે નો જો. અને હું શું કહેતી હતી કે હે ને અમારે એમ કોમેન્ટ આવી હતી કે તમારે ભૂંડરા નથી આવતા. એ કે પણ અમે હે ને ભૂંડરા હાટું દવા મારી દીધી છે એટલે અમારા ખેતરમાં ભૂંડરા ન આવે. અને આ જો હજી આટલા રતારું ગાજર ઉભા હે. આપણે હે ને આને ક્યારે કરવાના છે ખબર? રામનવમી ઉપર. પછી હે ને હે બધા મિત્રો આવી જાજો. આપણે માટલા બાફવાના હે. વિશાલ બાફી દે હે કા? હા મેં ઠેકો લીધો ને. ઠેકો હેનો લીધો? એમ નહીં તમે હાવ મારા ફોલોવર આરે એવું કેમ કરો હો? ઠેકો લીધો ને. અને ઓલા મૂળા દેવને તો ઉપાડો અહીંયાથી. તોડી નાખશે. કાઈ નહીં રહેવા દે મારા બાપાનું. અને વિશાલ છે ને એ કહી દો રહેતા કોમેન્ટ આવે એટલે તમે ક્યાંથી વિડીયો જોવો ને એ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે ક્યાંથી છો એમ તમે લોકો. અને એવું કહેતા હતા કે વિશાલ છે ને ઘર જમાઈ આવ્યા. તો એ જવાબ દેતા જાવ તો. એ ઘર જમાઈ એવો નથી હો. કેતા નહીં કોઈ ભાઈ કોઈએ કીધું હે. હા એનું એને હારણ કે રોકાવે ન આવવું. તમને બધાને બહુ પેટમાં દુખે. અને આ હે ની વિશાલના સસરા છે. ઈ શું કરી રહ્યા છે આપણે એમને પૂછી. આ શું આવ્યું પપ્પા? કોબી. ઈ કોબી ઓલી કે સંભારાની કોબી. આ સંભારાની ઓલી ફૂલકોબી. આ ઓલી ફૂલકોબી હતી. આગળ વિશાલે પાણી પાયું ઈ. અને આ સસરા એમના પછી પાણી પાય છે ને ઈ ફૂલકોબી છે. સોરી આ છે સંભારાની કોબી. અને આ છે મરચા. ઈ તો ભાઈ મરચા તો બધા ભજીયાના જ હોય. અને આ અમાર ટેણિયું ને હારું હાલો તે આવજો. જય શ્રી કૃષ્ણ. અને બધાને